વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિનો સીધો પ્રભાવ હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પાણીની બોટલ બનાવતા ઉદ્યોગો કાચા માલના ભાવ વધારાના કારણે મુશ્કેલીમાં છે, તો બીજી તરફ જામનગરનો બ્રાસ ઉદ્યોગ પણ કોમર્શિયલ એલપીજીની અછતથી સંકટમાં ફસાયો છે। ઉદ્યોગો પર પડી યુદ્ધની અસર। ઉદ્યોગમાં ગેસ મળતો બંધ થઈ ગયો છે, જેના કારણે 3-4 દિવસથી ઉદ્યોગમાં કારખાનાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે। પાણીની બોટલ બનાવતા ઉદ્યોગો પ્રભાવિત। બોટલ ઉપર ભાવ વધારો કરવાની ફરજ બને અથવા તો યુનિટ બંધ કરવાની ફરજ બને। કાચા માલની સપ્લાયમાં આવી મુશ્કેલી। ઘણી બધી હીટિંગ પ્રોસેસમાં ગેસના સિલિન્ડર્સ યુઝ કરે છે। એ આખી ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે શટડાઉન મોડમાં આવી ગઈ છે। કોઈએ પણ ક્યાંય પણ પેનિક કરવાની જરૂર નથી, કારણ કે આવી બધી ઘટનાઓ તો ધંધાને મજબૂત બનાવે છે। રાજકોટમાં પાણીની બોટલ બનાવતા ઉદ્યોગ પર વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના વાદળો ઘેરાયા। ગલ્ફ દેશોમાંથી આવતા પ્લાસ્ટિકના દાણા મળવામાં મુશ્કેલી સર્જાતા ઉત્પાદકોની ચિંતા વધી છે। પ્લાસ્ટિકના દાણાના ભાવમાં ભારે વધારો થયો છે, જે પહેલા ₹110 હતા તે વધીને ₹200 પહોંચ્યા। પરિણામે પાણીની બોટલ બનાવવાનું ઉત્પાદન ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે। આ સાથે પાણીની બોટલના કેરેટનો ભાવ ₹15થી વધી ₹75 થયો। જો યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો રાજકોટના તમામ યુનિટ પર તેની ગંભીર અસર થવાની શક્યતા છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ આવનારા સમયમાં લગભગ 15 પાણીની બોટલના યુનિટ બંધ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી। આ સ્થિતિ ચાલુ રહેશે તો બજારમાં પાણીની બોટલના ભાવ પણ વધવાની સંભાવના છે। રોજ રોજ ભાવ વધારો અને રોજ રોજ શોર્ટ સપ્લાયના કારણે આના પરિસ્થિતિ રહી સાહેબ, તો હજી મને એવું લાગે છે કે હજી ₹10નો કદાચ ભાવ વધારો આવી શકે। શૈલેષભાઈ, જે બજારમાં ₹20ની પાણીની બોટલ વેચાય છે, આ જ સ્થિતિ રહી, યુદ્ધ લાંબુ ચાલશે તો આવનારા દિવસોમાં આ બોટલો મોંઘી થશે? બોટલ ઉપરની એમઆરપી અત્યારે 20 અને 10 હોતી હોય છે સાહેબ, પણ હજી કોઈ વધારો આવી શકે તો યા તો એ બોટલ ઉપર ભાવ વધારો કરવાની ફરજ બને અથવા તો યુનિટ બંધ કરવાની ફરજ બને। બ્રાસ ઉદ્યોગની બગડી હાલત। ગેસની સપ્લાયમાં વાગી બ્રેક। ઉત્પાદન કામગીરી સંપૂર્ણ ખોરવાઈ। જામનગરના પ્રસિદ્ધ બ્રાસ ઉદ્યોગ પર હાલ જાણે પડ્યા પર પાટા જેવી સ્થિતિ છે। એલપીજી કોમર્શિયલ ગેસની સપ્લાય ખોરવાઈ જવાને કારણે અહીંના હજારો એકમોના ઉત્પાદન કામગીરી ખોરવાઈ। કોમર્શિયલ સિલિન્ડર ન મળવાને કારણે અનેક નાના અને મધ્યમ કદના એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગઈ, તો કેટલાક એકમોને બંધ કરવાની પણ ફરજ પડી છે। જામનગરમાં બ્રાસ ઉદ્યોગના અંદાજે 9000થી વધુ એકમો કાર્યરત છે, જેમાંથી 3500 જેટલા એકમો સીધા જ પ્રભાવિત થયા। છેલ્લા 3 દિવસથી કમર્શિયલ એલપીજી ન મળતા ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે। બીજી તરફ કારખાનામાં કામ કરતા મજૂરોની રોજગારી અંગે પણ અનિશ્ચિતતા ઊભી થઈ, ત્યારે સરકાર સત્વરે કોઈ પગલાં લે તેવી કારખાનેદારોની માંગ છે। હાલ જામનગરમાં એલપીજી ગેસની અછતના કારણે ઉદ્યોગમાં ગેસ મળતો બંધ થઈ ગયો છે, જેના કારણે 3-4 દિવસથી ઉદ્યોગમાં કારખાનાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે। અમારી એટલી માંગ છે કે ટૂંક સમયમાં આ ગેસની અછતને પૂર્ણ કરવામાં આવે અને ગેસ ફરીથી જે રાબેતા મુજબ મળી રહે અને ઉદ્યોગ ફરીથી સંપૂર્ણપણે ચાલુ થઈ જાય। જામનગર જીઆઈડીસીમાં ગેસ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાતા ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ અને રોજના લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુખ્યત્વે આયાત નિકાસ પર આધારિત છે। બ્રાસના વિવિધ ભાગો બનાવવા એલપીજી જ મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત છે। ઉપરથી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો અટવાતા હાલાકી વધી। બીજી તરફ સરકારે ગેસ એજન્સીઓને ઘરેલું ગેસને પ્રાધાન્ય આપવાનું પણ કહ્યું છે। જે છે ને ફોર્જિનમાં જે ગેસના સિલિન્ડર્સ યુઝ કરે છે, પછી ઘણી બધી હીટિંગ પ્રોસેસમાં ગેસના સિલિન્ડર્સ યુઝ કરે છે। એ આખી ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે શટડાઉન મોડ્સમાં આવી ગઈ છે। આ એક તો મંદીનો માહોલ થઈ ગયો છે, એક્સપોર્ટના શિપમેન્ટ્સ રોકાયેલા છે, ઇમ્પોર્ટના શિપમેન્ટ્સ ટાઈમસર નથી આવતા, અને એની ઉપર જે આ ગેસની સપ્લાય જે ડિલેટ થઈ છે, કાં સ્ટોપ થઈ છે કોમર્શિયલમાં, એ આ ઉદ્યોગને મળતા ઉદ્યોગને હજી જાજુ મારે છે। હવે એમાં અત્યારે બ્રેક છે અને સરકારની
આશા અને અપેક્ષા બી અમારી પાસે છે ને એની પાસે છે કે ચેનલ જળવાઈ રહી છે. આ પરિસ્થિતિમાં 20 થી 25% માલ ચાલુ કરશે 2-5 દિવસમાં, એટલે પાછું રૂટીન મુજબ આવી શકશે, પણ થોડી તકલીફ તો ભોગવવાની થશે બધાએ. દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસમાં કદાચ કમર્શિયલ એલપીજી સપ્લાય થોડા અંશે શરૂ થઈ જશે, ત્યારે તે સત્વરે થાય તેવી જ હાલ તો ઉદ્યોગકારોની માંગ છે. હોટેલ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ પ્રભાવિત. કમર્શિયલ એલપીજી સપ્લાય બંધ હોવાથી તેની માઠી અસર હોટેલ રેસ્ટોરાં ઇન્ડસ્ટ્રી પર પડી, ત્યારે રેસ્ટોરાં સંચાલકો પણ વિવિધ વિકલ્પ શોધી રહ્યા છે. એલપીજીની શોર્ટેજ થતાની સાથે જ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા સાથે જોડાયેલ તમામ વ્યક્તિઓ દ્વારા કહી શકાય કે કમર્શિયલ ઇન્ડક્શન ફ્રાયર લાવવામાં આવી રહ્યા છે અને તેના પર પોતાનો વ્યવસાય ચાલુ રાખવામાં આવી રહ્યો છે. મહત્વની બાબત છે કે 1-2 વસ્તુ નહીં, પરંતુ સંખ્યાબંધ વસ્તુઓનું વેચાણ કરતા જે વેપારીઓ છે તે વેપારીઓ હવે લિમિટેડ વસ્તુઓ પોતાનું મેનુ કેટલેક અંશે નાનું કરી દીધું છે, પરંતુ જે વેચાણ છે, જે ખાણીપીણીનો વ્યવસાય છે તે ચાલુ જ હાલતમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ કમર્શિયલ એલપીજી સપ્લાય ઠપ થતા અનેક નાના એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ. બીજી તરફ કેટલાક એકમો દ્વારા કમર્શિયલ ઇન્ડક્શન કડાઈ વાપરવાનું શરૂ કરાયું. એક તરફ કમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત છે, ત્યારે ધંધાને ટકાવી રાખવા માટે આ પ્રકારે ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. બીજી તરફ જોઈએ તો હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટ અને હોટલના લોકોએ પણ વૈકલ્પિક રસ્તાઓ શોધવામાં ખૂબ જ મહેનત કરી છે અને પોતાનો વ્યવસાય ચાલુ રાખવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે. મહદઅંશે જોઈએ તો જે રીતે એલપીજીની સિલિન્ડરની જે અછત છે તે અછતને કોઈ પણ પ્રકારે પોતાના ધંધા પર અસર ન થાય, પોતાના વ્યવસાય પર અસર ન થાય તે બાબતની તમામ કાળજી વેપારીઓ રાખી રહ્યા છે. રેસ્ટોરાં સંચાલકો હાલ મેનુમાં કાપ મૂકી રહ્યા છે, સાથે વિવિધ વિકલ્પો દ્વારા ભોજન બનાવી રેસ્ટોરન્ટ ચાલુ રહે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. કેટલાક સંચાલકો દ્વારા લાકડાના ચૂલા કે લાકડાથી ચાલતી કમર્શિયલ સગડીનો પણ ઉપયોગ લેવામાં આવ્યો. રેસ્ટોરન્ટ સંચાલકોનું પણ કહેવું છે કે આ ઊંચા ભાવે કમર્શિયલ એલપીજી ખરીદવાને બદલે લોકોએ વિકલ્પ શોધવામાં મહેનત કરવી જોઈએ. વિકલ્પો માટે આપણે કામ કરીએ અને ઘણા બધા વિકલ્પો છે કે ભાઈ કેરોસીનનું આપણે વાપરી શકીએ છીએ, કેરોસીનના સ્ટવ છે, ઇન્ડક્શન છે, કોલસા છે, લાકડા છે, તમે બધું જ વાપરી શકો છો. પણ મારી તમામને વિનંતી છે કે કોઈએ પણ ક્યાંય પણ પેનિક કરવાની જરૂર નથી, કારણ કે આવી બધી ઘટનાઓ તો ધંધાને મજબૂત બનાવે છે. તમારી ક્રાઇસિસ સામે ક્રાઇસિસ મેનેજમેન્ટની સિસ્ટમ તમારામાં બનાવે છે. આ રીતે યુદ્ધ અને સપ્લાય ચેનની અસ્થિરતાની અસર ગુજરાતના નાના મધ્યમ ઉદ્યોગો પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગકારો હવે સરકાર તરફથી તાત્કાલિક હસ્તક્ષેપ અને પુરવઠાની સમસ્યા ઉકેલાય તેવી આશા રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.